21 જૂનના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજકોટ ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશન દ્વારા 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ મુજબ શ્રી રામ ઝરૂખામ મંદિર કોઠારિયા નાકે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. તેમજ યોગાચાર્ય અજય મકવાણાએ જણાવ્યું હતું કે શરીરને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લિત રાખવા માટે યોગ એક અમૂલ્ય ચીજ છે. અત્યારના સમયમાં આવતી શારીરિક અને માનસિક બીમારીથી મુક્ત રહેવા માટે નિયમિતપણે 1 કલાક યોગ કરવા જ જોઈએ. મારું નામ યોગાચાર્ય અજય મકવાણા છે અને આજે અમે 10મો જે વિશ્વ યોગ દિવસ છે, ઇન્ટરનેશનલ યોગા ડે છે, એ હું યોગાચાર્ય અજય મકવાણા અને અમારી આખી ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશન ટીમ આજે ઉજવવા જઈ રહ્યા છીએ. કેમ કે આજથી 2015થી આપણો જે યોગ દિવસ છે એ આપણે ચાલુ થયેલો હતો અને આજથી આપણે જોઈએ છીએ કે આ યોગ દિવસ પછી આખું વિશ્વ છે કે જે યોગને માનતું નહોતું એ આખું વિશ્વ પણ આજે યોગને માને છે અને બધા લોકો જાણે છે કે આપણા શરીરને જો તંદુરસ્ત રાખવું હોય, મનને જો આપણે પ્રફુલ્લિત રાખવું હોય તો યોગ અત્યારે આપણા માટે એક અમૂલ્ય ચીજ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે નાની ઉંમરમાં મોટી મોટી બીમારીઓ આવી જાય છે, પછી તે શારીરિક હોય છે કે માનસિક હોય છે. આ બીમારીમાંથી જો આપણે મુક્ત રહેવું હોય તો આપણે રોજ 1 કલાક યોગ કરવો પડશે અને એ યોગ આપણે જો પતંજલિના જે અષ્ટાંગ યોગ છે એ મુજબ જો આપણે યોગ કરીશું તો 1 કલાક જો આપણે યોગ કરીશું તો બાકીની 23 કલાક આપણે એકદમ તંદુરસ્ત અને પ્રફુલ્લિત રહેશું. જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ બધા જ જે 8 અંગો છે એનો આપણે અભ્યાસ જરૂર કરવો પડશે. હું લોકોને એ જ કહું છું કે આજે આ વિશ્વ યોગ દિવસ છે, એ વિશ્વ યોગ દિવસ આપણે 1 દિવસ આપણે ઉજવવા માટે તો ભેગા થઈએ છીએ, પરંતુ આ 1 દિવસ યોગ કરીને આપણે બીજે દિવસે સૂતું રહેવાનું એવું રાખવાનું નથી. આપણે 364 દિવસ આપણે યોગ કરવાનો છે. આ 1 દિવસ યોગથી આપણે પ્રેરણા લેવાની છે કે 1 દિવસ તો આપણે યોગ કરીએ છીએ, બાકીના 364 દિવસ પણ આપણે રોજ યોગ કરવો જોઈએ. આપણે આમ જોઈએ ને તો યોગના ઘણા બધા પ્રકારો હોય છે. અષ્ટાંગ યોગ હોય છે, તંત્ર યોગ હોય છે, મંત્ર યોગ હોય છે, રાજયોગ હોય છે, લય યોગ હોય છે, ધ્યાન યોગ હોય છે, પ્રાણ યોગ હોય છે. ઘણા બધા યોગના પ્રકારો છે, ભક્તિ યોગ હોય છે. પરંતુ આજના મનુષ્યને જો તંદુરસ્ત રહેવું હોય તો એને કહીશ કે એના માટે અષ્ટાંગ યોગ અતિ જરૂરી છે. અમુક એજ પછી એ આસન નથી કરી શકતા, પરંતુ અષ્ટાંગ યોગમાં એટલા અલગ અલગ યોગ આપેલા હોય છે કે એ ફક્ત જો ધ્યાનનો અભ્યાસ કરશે, પ્રાણાયામનો અભ્યાસ કરશે તો પણ તંદુરસ્ત રહી શકશે. અમે ઘણા બધા એવા માનસિક રોગી પણ જોયા છે કે જેને સાયકાટ્રિક્સની દવા ચાલુ હોય છે અને 1 મહિનામાં યોગ કરવાથી અને સાયકાટ્રિક્સની દવામાં પણ ઘણો બધો ઘટાડો થયો હોય છે. પરંતુ એના માટે હોય છે નિયમિત યોગ અભ્યાસ. કેમ કે યોગના હું માનું છું કે યોગના જાણકાર ઘણા બધા છે, પરંતુ ફાયદો યોગ કરનારને હોય છે. તો હંમેશા આપણે યોગ કરો, તંદુરસ્ત રહો તનથી અને મનથી. યોગ કરવાનો સાચો સમય આમ તમે જોવો ને તો સવારનો સમય હોય છે કે જે આપણા માટે બેસ્ટ હોય છે. છતાં જો સવારે કોઈને નોકરી હોય છે, ધંધો હોય, બિઝનેસ હોય અને સવારે યોગ ના કરી શકતા હોય તો જમ્યાના 3 થી 4 કલાક પછી ગમે ત્યારે એ યોગનો અભ્યાસ કરી શકે છે. આ વર્ષની જે થીમ છે સ્ત્રીનું સશક્તિકરણ ઉપર છે, આપણે સ્ત્રીનું શક્તિકરણ ઉપર છે કે આજે આપણે જોઈએ છીએ કે વુમન્સ છે, આપણે ભલે ઘરમાં હોઈએ છીએ પરંતુ એને પણ ઘણા બધા ટેન્શનો હોય છે. અને આપણે જોઈએ છીએ કે આજની જે લેડીઝો છે એને સૌથી વધારે જો કોઈ પ્રોબ્લેમ થતી હોય તે ઘૂંટણની સમસ્યા હોય છે, સાયટિકાની સમસ્યા હોય છે, કમરની સમસ્યા હોય છે અને થાઇરોઇડની સમસ્યા હોય છે. જ્યારે આપણે ઉપર જવાબદારી વધારે હોય છે અને ત્યારે જો આપણા શરીરમાં કોઈ બીમારી શારીરિક કે માનસિક આવી જાય તો આપણે જે જવાબદારી છે એ સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરી શકતા નથી. તો બીમારી આવે પછી તો આપણે યોગ કરીએ છીએ અને રોગને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જો શરીરમાં કોઈ બીમારી નથી અને તમે જો અત્યારથી યોગમાં જોડાઈ જશો તો હું તમને કહીશ કે તમને કોઈ બીમારી આવશે પણ નહીં. અને જો તમારા શરીરમાં કોઈ બીમારી છે તો તમારે ચિંતા કરવાની જરૂર પણ નથી. તમે યોગ અપનાવો, એ બીમારી પણ ધીરે ધીરે દૂર થશે. યોગ છે એ આપણે આપણા માટે પણ કરવાનું છે અને યોગ છે એ આપણા સોસાયટી માટે પણ કરવાનું છે. કેમ કે આપણે જાણીએ છીએ આજથી ઘણા વર્ષો પહેલા મહર્ષિ મહેશ યોગી હતા, જ્યારે એને એક રિસર્ચ કરેલું હતું કે એક વિદેશમાં જ્યારે અમુક ક્રાઇમ વધી ગયો હતો ત્યારે મહર્ષિ મહેશ યોગીને બોલાવવામાં આવ્યા હતા અને એને કીધું હતું કે ભાઈ અમારા ક્રાઇમ વધી ગયો છે, કઈ રીતે કંટ્રોલ કરવો એ અમને ખબર નથી. ત્યારે મહર્ષિ મહેશ યોગીએ હજારો લોકોને ભેગા કર્યા હતા જે સેવાભાવી હતા અને રોજ એને અમુક સમયે ધ્યાન કરવામાં આવતું હતું. અને તમે જોશો કે અમુક મહિનામાં જ એવું રિસર્ચ બહાર આવ્યું હતું કે જે લોકો ધ્યાન કરતા હતા એનાથી એક વાતાવરણ એવું સોસાયટીમાં ફેલાઈ ગયું કે જે ક્રાઇમનો જે રેશિયો હતો એ અચાનક ડાઉન થઈ ગયો હતો. કેમ કે એક વ્યક્તિ જો યોગ કરશે તો એની અસર હું કહીશ કે આખા ફેમિલી ઉપર પડશે. એક ફેમિલી જો યોગ કરશે તો એની અસર આખી આજુબાજુના 10 ફેમિલી ઉપર પડશે. અને તમે જો વિચારો
કે આખું વિશ્વ, આખું ગુજરાત હોય કે આખું સૌરાષ્ટ્ર હોય કે આખો દેશ જો યોગ કરશે તો એનો શું અનુભવ આપણે કરી શકશું.